સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ 64 પદીમાં કહ્યું છે, જેને મળવે માન્યું કલ્યાણ રે, તેને જોવા ઘડી ઘડીએ. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, જેને આધારે કલ્યાણ છે, એટલે કે ભગવાન અને સંતને આધારે કલ્યાણ છે, તેમને પ્રત્યક્ષ જોવા, વિડીયોમાં જોવા કે ફોટોમાં જોવા, સતત જોવા એટલે શું? તેમનું સ્વરૂપ જોવું, તેમના સ્વધર્મ જોવા, તેમની સેવા જોવી, તેમની સ્થિરતા જોવી, તેમની સહનશીલતા, સરળતા, સુરતભાવ, સ્થિતિ અને સાક્ષાત્કાર જોવો. જેમ કેલિડોસ્કોપમાં જ્યારે પણ જોઈએ ત્યારે જુદી જ બાત દેખાય છે, અનોખી ડિઝાઇન દેખાય છે, એમ પ્રમુખ સ્વામી મહારાજ સામે આપણે જ્યારે પણ જોઈએ ત્યારે તેઓ અનોખા જ દેખાય છે, અલૌકિક જ દેખાય છે, માયા પરના જ પુરુષ લાગે છે. પ્રમુખ સ્વામી મહારાજના એક એક સદગુણમાં સાગર જેવું ઊંડાણ હતું, તેનો તાગ પામવો અશક્ય જ લાગે. તેઓની સદગુણ મંજુષામાંથી દેહાતીત સ્થિતિના એક મોતીનો અલ્પ પરિચય પ્રાપ્ત કરીએ. તન કી ઉપાધિ તજે સોઈ સાધુ. પ્રમુખ સ્વામી મહારાજ તનની ઉપાધિથી મુક્ત હતા. મુક્તાનંદ સ્વામીએ ગાયું છે, સંત જન સોઈ સદા મોહે ભાવે, દેહ ઇન્દ્રિય અરુ મન આદિક કે સંગ में નહીં લપટાવે. દેહાભિમાને રહિત જ સંત મહારાજને પ્રિય છે. એવા મહારાજને પ્રિય સંત હતા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ. પ્રમુખ સ્વામી મહારાજે આ લોકમાં દેહ ધાર્યો હતો, પણ તેમની પ્રત્યેક ક્રિયામાં દેહથી વિરક્તિ અનુભવાતી હતી. તેમણે દેહ ધાર્યો હતો, છતાં દેહ વિસાર્યો હતો. દેહમાં હતા, છતાં પણ દેહભાવથી મુક્ત હતા. તેમની દેહાતીત સ્થિતિને આજની આ સભામાં વિવિધ પાસાથી સમજવાનો આપણે એક નમ્ર પ્રયાસ કરીએ. પરમ પૂજ્ય સ્વામી બાપા દેહાતીત હતા એટલે ખાવા પીવાની આસક્તિ કે અપેક્ષાથી તેઓ પર હતા. જમવાના સમયમાં આગુ પાછું થાય તો પણ તેઓ ક્યારેય આકળા કે ઉતાવળા થયા નથી. એકવાર ગોંડલમાં અંકુટના દિવસે જ સાંજે છેક 4:45 વાગે સ્વામી બાપા જમવા બેઠા. આપણી પરિસ્થિતિ કેવી હોય છે? અન્નકૂટની વાનગીઓ જોઈને મુખમાં એટલું બધું પાણી ભેગું થઈ ગયું હોય છે કે ક્યારે આરતી પૂરી થાય અને સીધા ભોજનશાળા બાજુ દોડી જઈએ એની જ રાહ જોતા હોઈએ છીએ. અમદાવાદમાં 53મી જન્મજયંતિએ સવારે 4:30 વાગ્યાથી સ્વામી બાપા જાગી ગયા હતા. બપોરે જ્યારે મુખમાં કોળિયો મૂક્યો ત્યારે 3:30 વાગ્યા હતા. સવારથી પાણીનું એક બુંદ પણ પીધું નહોતું. આણંદમાં ભર બપોરે પધરામણી કરી અને માંડ જમવા ભેગા થયા. ત્યાં એક હરિભક્ત પધરામણી માટે બોલાવા આવ્યા અને પીરસેલા ભાણેથી ઊભા થઈ ગયા. મુંબઈમાં યોગીજી મહારાજની હાજરીમાં રાત્રે એકવાર ખીચડી કઢીનું ભોજન હતું. સ્વામીશ્રીને 2-3 સંતો કે એકાદ બે યુવકો સંતોને પીરસી રહ્યા હતા. બધાને જમાડી રહ્યા પછી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જમવા માટે બેઠા ત્યારે સ્વામીશ્રીના ભાગે કેવળ કઢી જ બચી હતી. બીજા દિવસે પાછો ઉપવાસ હતો, છતાં સ્વામીશ્રીએ કોઈને જણાવ્યું પણ નહીં. નવું બનાવડાવવાનો મનમાં સંકલ્પ પણ થયો નહીં. ભગવાન સ્વામિનારાયણ કાર્યાણીના 10મા વચનામૃતમાં કહે છે, વિવેકી સાધુ હોય તેને તો જાણીને દેહ ઇન્દ્રિયોને કષ્ટ થાય તેમ વર્ત્યું જોઈએ. સ્વામીશ્રીમાં શ્રીજી મહારાજની આજ્ઞા સાકાર થતી અનુભવાતી હતી. 1990માં ઇંગ્લેન્ડના કાર્ડિફમાં ભૂલથી મલાઈમાંથી બનાવેલી કઢી બાપાને પીરસાઈ ગઈ. સ્વામીશ્રી કાંઈ જ બોલ્યા વગર કઢી જમી ગયા. સ્વામી બાપાના જમી લીધા પછી સંતો જ્યારે જમવા બેઠા ત્યારે અનુભૂતિ થઈ કે આવી બેસ્વાદવાળી કઢી પ્રમુખ સ્વામી મહારાજ કઈ રીતે જમી શક્યા હશે? મને તો આ જ ફાવે, અહીંનું જ ફાવે, આટલા વાગે જ ફાવે, આટલી માત્રામાં જ ફાવે, આ એવી જગ્યાએ જ ફાવે. આવી અનેક શરતો, આવી અનેક કુટેવો આપણા દેહ સાથે પણ ચોંટી ગઈ છે. પરંતુ સ્વામી બાપા આવા વળગણોથી, આવા બંધનોથી જોજનો દૂર હતા. અરે પ્રયાગમાં પોતાના ભાગનું ભોજન હરિભક્તોને અપાવી દીધું અને એકવાર જમવાની હજુ તો શરૂઆત કરતા હતા ત્યાં ફોન આવ્યો અને ફોન જેવો પૂરો થયો અને તરત ચડું કરવા લાગ્યા, જો જમવાની
લેશ માત્ર આસક્તિ કે અપેક્ષા હોય તો આ કદાપી શક્ય ન બને. કાયઃ કસ્ય ન વલ્લભઃ. શરીર કોને પ્રિય નથી હોતું. આવા ગુણાતીત સંત પ્રમુખ સ્વામી મહારાજ સિવાય જીવ માત્ર પોતાની કાયાને કંચનની જેમ સાચવે છે. સ્વામી બાપા દેહાતીત હતા એટલે જ એમને ખાવા પીવાની સાથે સાથે કોઈ વસ્તુ કે વ્યવસ્થાની પણ આશા નહોતી અને કોઈ પ્રકારનો આગ્રહ નહોતો. સંસ્કૃતમાં કહ્યું છે, અનુકૂલસ્ય વેદનમ સુખમ પ્રતિકૂલસ્ય વેદનમ દુઃખમ. આપણા દેહને અનુકૂળ આવે તે સુખ અને પ્રતિકૂળ લાગે તે દુઃખ. માણસ માત્ર પોતાના દેહને અનુકૂળ આવે એવી જ વસ્તુ કે વ્યવસ્થા માટે સતત પ્રયત્ન કરે છે, સંશોધન કરે છે, ખર્ચો કરે છે અને ન મળે તો તેની પ્રાપ્તિ માટે ઝઘડો પણ કરે છે. પણ ભગવાન સ્વામિનારાયણ આવા ગુણાતીત સંતની વ્યાખ્યા કરતા, તેમને અંજલિ આપતા ગરડા પ્રથમના 67ના વચનાવતમાં કહે છે, એવા જે સત્પુરુષ છે તે જે કાંઈ જતન કરે તે દેહ મૂકીને ભગવાનના ધામમાં ગયા કેળે સુખ આવે તેવું જ કરે, પણ દેહના સુખને અર્થે તો કોઈ ક્રિયા કરે જ નહીં. સ્વામીશ્રીના 95 વર્ષના જીવનમાં એક વાર પણ તેમને પોતાના દેહ સારું કોઈ વસ્તુ કે વ્યવસ્થા કોઈ પાસે માંગી નથી. આવી વિરાટ સંસ્થાના વડા હતા. લાખો સંતો ભક્તોના મોક્ષ દાતા હતા અને વિશ્વભરના મહાનુભાવો તેમને ચાહતા હતા, અનુસરતા હતા. છતાં પણ તેમને પોતાના માટે, પોતાની વ્યવસ્થા માટે ક્યારેય કોઈ પ્રોટોકોલ બનાવ્યા નહોતા અને કોઈ બનાવવા જાય તો રહેવા દીધા નહોતા. આ જ વસ્તુ કે વ્યવસ્થા મળે તો જ ફાવે તેવું તેમના જીવનની અંદર ક્યારેય દેખવા મળ્યું નથી. સભા, પધરામણી, પત્રલેખન કે વિચરણમાં કોથળો, ગોદડી, ગાડું, ટ્રેક્ટર, ટ્રોલી, ગાડી, ઊંટલારી, ઢોર બાંધવાની ગમાણ કે રેતીના ઢગલા પર લેશ માત્ર સંકોચ વગર તેઓ બેસી શકતા કે સૂઈ શકતા એ જ બતાવે છે કે દૈહિક સગવડોની સ્પૃહાથી તેઓ પર હતા. સ્વામી બાપાને કોઈ વસ્તુની ટેવ કે બંધન નહોતું થતું. આપણને એકવાર ટચસ્ક્રીન વાળો મોબાઈલ ફાવી ગયો હોય પછી કીપેડ વાળો ફાવતો નથી. મોલના કપડાં એકવાર ગમી ગયા પછી સાદી દુકાન, નાની દુકાન કે શનિવારીના કપડાં નથી ફાવતા. એકવાર ફર્સ્ટ ક્લાસની મુસાફરીનો સ્વાદ ચાખી ગયા પછી ઇકોનોમીમાં અકળામણ થાય છે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ આ બધા જ બંધનોથી પર હતા. રાજકોટમાં ગાડીમાં પેટ્રોલ ખૂટી જતા, રિક્ષામાં બેસીને રાત દરબારમાં પધરામણી કરવા જતા તેમને લેશ માત્ર નાનપ અનુભવાઈ નહોતી. તારીખ 12/3/1974ના રોજ સાંઈ બાપા ઘોઘાસમડી ગામે પધાર્યા હતા. ત્યાં 12x15ની એક નાનકડી રૂમમાં, અરે ઓરડીમાં બાપા અને 9 સંતોએ બપોરનો આરામ કર્યો હતો. જ્યાં પડખું ફરવાની પણ જગ્યા ઉપલબ્ધ નહોતી, છતાં કોઈ જ કકળાટ કે ઉચાટ એમના મુખમાંથી નીકળ્યો નહોતો. સાંઈ બાપા ખેડા જિલ્લાના વસઈ ગામે બોલ્યા હતા, અમે તો ડાંગર ઉપર સૂતા છીએ અને ટ્રેક્ટર ઉપર સૂતા છીએ, અરે ગાડામાં સૂતા છીએ અને પરાળ ઉપર સૂતા છીએ, અમને તો બધે જ ઊંઘ આવી જાય. આવા વાક્યો દેહભાવ હોય તો નીકળે ખરા? ભર્તુહરિએ નીતિ શતકમાં ખૂબ સુંદર વાત કરી છે. ક્વચિત પૃથ્વી શય્યઃ, ક્વચિદપી ચ પર્યંક શયનમ, ક્વચિદ શાકાહારઃ, ક્વચિદપી ચ શાલ્યોદન રુચિઃ, ક્વચિત કંથાધારી, ક્વચિદપી દિવ્યાંબરધારી, મનસ્વી કાર્યાર્થી, ન ગણયતી દુઃખમ ન ચ સુખમ. પરમ પૂજ્ય સ્વામીશ્રીના જીવનની અંદર આ ક્ષણે ક્ષણે અનુભવાતું હતું. જ્યારે ગોઠવેલી વ્યવસ્થા વિખાઈ જાય કે વ્યવસ્થામાં કંઈક ફેરફાર થઈ જાય ત્યારે ભલભલાનું રૂપ ઉગાડું થઈ જતું હોય છે. તારીખ 21/8/1977ના રોજ સાંઈ બાપા ન્યુયોર્કમાં એક પધરામણી પધાર્યા હતા. તેમાં એક બિલ્ડિંગમાં 14મા માળે બાપા જતા હતા. એમાં સ્વામીશ્રી, 6 સંતો અને 10 યુવકો લિફ્ટમાં ફસાઈ ગયા. લિફ્ટનું બારણું ચોંટી ગયું. ખૂબ પ્રયત્ન કર્યો બધાએ પણ ખુલે જ નહીં. બધા જ આકડા ઉતાવળા થઈ ગયા, પણ કેવળ એક સ્વામીશ્રી સ્થિર હતા.
સારંગપુરમાં બપોરે આરામમાં જતા હતા અને એક સંત જળપાન માટે વાડકીમાં જળ લઈને આપવા માટે ગયા. ત્યાં જ તે સંતના હાથમાંથી પાણી ભરેલી વાડકી છટકી અને બાપાના કપડાં ભીના થઈ ગયા. બપોરે મોડું થયું હતું. આરામ માટે પથારી ઉપર આવી પણ ગયા હતા. છતાં આવું થયું. ભીના કપડાં બદલવા પડ્યા. છતાં સ્વામીશ્રી એક શબ્દ પણ બોલ્યા નહોતા કે કુરાજીપો પણ દર્શાવ્યો નહોતો. આપણે જમવા બેઠા હોઈએ અને પીરસનારથી સહેજ છાંટો ઉડી જાય તો તરત આપણે ઊંચી નજર કરીને એની સામે જોઈએ છે. આ બધી જ આપણા દેહભાવની નિશાની છે. સ્વામીશ્રીએ સામેથી કોઈ વ્યવસ્થા માગી નથી અને કોઈ કરે તો તેને ઠેલી દીધી છે. યોગીજી મહારાજના સમયમાં સેવક સંત પૂજ્ય દેવચરણ સ્વામીએ સાંઈ બાપાને સુવા માટે નડિયાદના શ્રી કૃષ્ણાલાલભાઈની મદદ લઈ અને એક સાદી પાટ બનાવડાવી. સ્વામીશ્રી રાત્રે જેવા સુવા માટે પધાર્યા અને પાટ જોઈ એટલે તરત બોલ્યા, આ શું? કોણ લાવ્યું? કોણે મંગાવી? સેવકે વાત કરી કે પૂજ્ય સંત સ્વામીને પૂછીને આ વ્યવસ્થા કરી છે. તરત સ્વામીશ્રી બોલ્યા, મારે કાંઈ જરૂર નથી, મારે કાંઈ હાડકાં દુખતા નથી. સગવડો એમને બાણ શૈયાની જેમ ભોકાતી હતી. ફાનસના અજવાળે તેમને અડધો કલાક સેવકને ઉપદેશ આપ્યો અને સંત સ્વામીએ કીધું તો પાટ ઉપર બેઠા ખર્યા, પણ જેવા પૂજ્ય સંત સ્વામીએ વિદાય લીધી તરત જ નીચે સૂઈ ગયા. 1 વર્ષ સુધી પાટ એમનેમ પડી રહી. બાપા તો નીચે જ સૂતા. કોઈ વસ્તુ ખપે નહીં જીવનમાં, અલમસ્ત સદા હરિના રંગમાં. આ જ સ્વામી બાપાનો સાચો પરિચય હતો. સ્વામીશ્રી દેહાતીત હતા એટલે એમને આરામ કે વિરામની કોઈ ચિંતા નહોતી. એનાથી તેઓ પર હતા. ગમે તેટલું સૂતા પછી પણ આરામમાં લગભગ તૃપ્તિ થતી જ નથી. એલાર્મ આપણે જ મૂક્યું હોય તો એ સવારે સ્નૂઝનું બટન દબાવીને 5 મિનિટ વધારે સૂતા ના હોય તેવા આપણામાંથી ભાગ્યે જ કોઈક હશે. સ્વામીશ્રીના પ્રસંગો જોતા આશ્ચર્ય થાય છે કે દેહ પ્રત્યેની આવી કુણી લાગણીથી તેઓ કઈ રીતે મુક્ત રહી શક્યા હશે. વર્ષો પૂર્વે એકવાર મુંબઈથી સ્વામીશ્રી ટ્રેન દ્વારા અમદાવાદ પધારતા હતા. વારે વારે સેવકને પૂછે, કયું સ્ટેશન આવ્યું? રાત્રે 11 વાગે પૂછ્યું, સુરત આવ્યું કે નહીં? ભક્તો આવશે, આપણે સૂઈ ગયા હોય તો તેમને ધક્કો થાય. 2 વાગે સુરત સ્ટેશન આવ્યું અને સુરતના હરિભક્તોને પ્લેટફોર્મ પર મળ્યા, દર્શન આપ્યા. રાત્રે 3:45 વાગે ભરૂચમાં બધાને મળ્યા, વડોદરા મળ્યા, વિદ્યાનગર મળ્યા. અરે અમદાવાદ શહેરમાં કાલુપુર સુધી પહોંચતા પહેલા મણિનગર સ્ટેશને પણ હરિભક્તોને મળીને દર્શન આપીને સુખ આપ્યું. આખી રાત ઉજાગરો કર્યો હરિભક્તોને મળવા માટે. બીજા દિવસે સવારથી રૂટીન પધરામણી વગેરે કાર્યક્રમો તો ઊભા જ હોય. સામાન્ય માણસને એવરેજ કેટલી ઊંઘ જોઈએ તેવી બધી જ વ્યાખ્યાઓને ખોટી પાડી દે તેવું વિચરણ સ્વામીશ્રી કરતા હતા. તારીખ 7/4/2004 રોજ પરમ પૂજ્ય સાંઈ બાપા મુંબઈમાં બિરાજમાન હતા. દાદરથી સ્વામીશ્રી માલવણી મંદિરે આરતી માટે પધાર્યા. ત્યાં બધાને લાભ આપીને મીરા રોડ પધાર્યા. ત્યાંથી વસઈ મંદિરે, ત્યાંથી માટુંગા પધાર્યા. પધરામણી કરીને રાત્રે મોડા દાદર પહોંચ્યા. 83 વર્ષે 11 કલાકમાં 145 કિલોમીટરનો પ્રવાસ કર્યો હતો. એટલે સંતે બાપાને વિનંતીના સુરમાં કહ્યું કે બાપા, આપ આરામ કરો, થાક લાગ્યો હશે. અને તુરત જ સ્વામીશ્રી બોલ્યા, તમને થાક લાગ્યો હોય તો તમે સૂઈ જાઓ, અમને તો થાક લાગતો જ નથી. દેહના ચૂરે ચૂરા કરી નાખવા. દેહ બુદ્ધિ તજકે સબ દિન રહત સુખાલા, જન સોઈ મતવાલા. ગોંડલ યોગીજી મહારાજના અમૃત મહોત્સવમાં તંતોડ સેવા કરનાર સ્વામી બાપા એકવાર બોલ્યા હતા, ગમે તેવા ઉજાગરા થયા પણ માથું સરખું એ દુખ્યું નથી. તેમની 1 દિવસની પધરામણી, મુલાકાત, પત્રલેખન, સભાના આંકડા અને સમય જોઈએ તો પ્રશ્ન થાય કે સ્વામી બાપાએ આરામ ક્યારે કર્યો છે, કેટલો કર્યો છે? આટલા અલ્પ આરામની અંદર આટલા વર્ષ સુધી કઈ રીતે ચલાવી શકાય? પણ જેમ સૂર્યના રથમાં બેઠા હોય તેને રાત્રિ આવે જ નહીં, એમ બાપાને કે બાપાની ભેગા ફરતા હોય એને પૂરતો આરામ મળે જ નહીં. સ્વામીશ્રી દેહાતીત હતા
એટલે જ એમને ગુરુ કે સંતો કે ભક્તોને રાજી કરવામાં ક્યારેય પોતાનો દેહ આડો આવ્યો નથી. શાસ્ત્રીજી મહારાજના સંકલ્પે ભક્ત ચિંતામણી સંભળાવવા માટે અટલાદરાથી ટ્રેનની અંદર લટકતા લટકતા, વરસાદમાં ભીંજાતા, પવન અને પાણીની જડીઓ સહન કરતા કરતા બોટાદ પહોંચ્યા. ત્યાંથી પણ કાદવ ખૂંદતા ખૂંદતા ભૂખ્યા ને તરસ્યા સારંગપુર પહોંચ્યા. જો જરાક પણ દેહભાવ હોય તો આવી ગુરુભક્તિ થઈ જ ન શકે. વર્ષો પૂર્વે યોગીજી મહારાજ સાથે પ્રમુખ સ્વામી મહારાજ ડેમોલ ગામે પધાર્યા હતા. એ દિવસે સ્વામીશ્રીને તાવ પણ આવ્યો હતો અને માથાનો દુખાવો પણ ચાલુ હતો. ત્યાં ડેમોલ ગામની અંદર યોગીજી મહારાજ બોલ્યા કે અમારા વતી પ્રમુખ સ્વામી હવે કથા કરશે અને પધરામણી આવશે. ત્યાં કાર્યકર્તાએ વિનંતી કરી કે સ્વામી, સ્કૂલમાં નિશાળમાં એક સભા પણ રાખી છે. યોગી બાપા કે પ્રમુખ સ્વામી બહુ મોટા છે, સંસ્થાના ધણી છે, તે સ્કૂલમાં પણ લાભ આપશે. ગુરુ વચને બીમારીમાં 45 પધરામણી કરી, તૂટતા શબ્દે પ્રવચન પણ કર્યું. ત્યાંથી રામોલ પધાર્યા. જેવા સ્વામી બાપા રામોલ પધાર્યા ત્યાં યોગીજી મહારાજ રામોલ ગામની દૂધની ડેરીના ઓટલા પર સભામાં આશીર્વાદ આપી રહ્યા હતા અને પ્રમુખ સ્વામી મહારાજને જોયા અને તુરત બોલ્યા, હવે અમારા પ્રમુખ સ્વામી આવ્યા, તે વાતો કરશે. બીમાર હતા, તાવ ચાલુ હતો, માથું દુખતું હતું, છતાં પણ કથા શરૂ કરી. પણ અશક્તિ શરીરની અછતી ન રહી. હકા બાપુ પામી ગયા. તાત્કાલિક પ્રવચન બંધ કરાવ્યું. પણ ગુરુના વચનની અંદર, ગુરુના આજ્ઞા પાલનની અંદર પ્રમુખ સ્વામી મહારાજે ક્યારેય પોતાના દેહનો વિચાર કર્યો નથી. કુર્દુવાડીમાં રાત્રે 3:30 વાગે તેજપાલભાઈની દુકાને પધરામણી કરી હતી. લેશ પણ અણગમા વગર અને પ્રસન્ન કર્યા હતા. વાલવોડમાં રાત્રે 12 વાગે આરામમાં જતા હતા. તેગભાઈ ટ્રેક્ટરનું પૂજન કરાવવાનું કહેવા માટે આવ્યા તો રાત્રે 12 વાગે ટ્રેક્ટરનું પૂજન કરી તેમને પ્રસન્ન કર્યા હતા. નાપાડ ગામની અંદર ભર બપોરે ઉનાળાની અંદર નગરયાત્રામાં ધૂળ ખાધી હતી, ગરમી સહન કરી હતી અને એવી ગરમીની અંદર, એવી ભીડની અંદર એક યુવક બેગ લઈને આવ્યો અને બાપાને કહે છે, સ્વામી, આ બેગ ઉપર હાથ મૂકી અને પ્રસાદીની કરી આપો, ક્યારે તૂટે નહીં. સ્વામીશ્રીએ પરસેવા નીતરતા શરીર વચ્ચે પણ તેનું દિલ તૂટવા દીધું નહોતું. આટલા પ્રસંગો સાંભળ્યા પછી આવી ઘટના આપણી સાથે બને તો આપણા મુખની રેખા કેવી બદલાય? આપણા પ્રતિભાવ કેવા હોય? આપણે જ્યારે જ્યારે બાપાને કીધું કે સ્વામી, અમારી સાથે શ્રીજી કહે ક્વિઝ રમો, બાપા હાથ ઊંચા કરો, તો તેમણે હાથ ઊંચા કર્યા. ઓપરેશનનો કાપો બતાવો, કોઈ કે ભેંસ પર હાથ મુકાવ્યા કે જેથી સારું દૂધ આપે. આપણે જે જે કીધું, તાણે કટાણે જ્યારે કીધું તે બધું જ તેમણે કર્યું. જો જરાક પણ દેહભાવ હોત તો આપણને તેઓ પ્રસન્ન કરી જ શક્યા ન હોય. આ તેમની આત્મનિષ્ઠાનો, આત્મભાવનો જ એક પરિચય છે. દેહાતીત હતા એટલે જ એમને દેહના દુઃખ કે રોગની ક્યારે ચિંતા કે ફરિયાદ કરી નહોતી. કહેવાયું છે કે બાલાનામ રોદનમ બલમ. રુદન એ બાળક માટે મોટું બળ છે, પણ સ્વામીશ્રીને બાળપણથી જ રોદણા રડવાનો સ્વભાવ જ નહોતો. નાની ઉંમરે એવા બળિયા નીકળ્યા હતા કે કપડું પણ ચોંટી જાય, પણ છતાં પણ આ સ્થિતિમાં એમણે લેશ માત્ર ઉંકારોય કર્યો નહોતો. અને આવી જ સ્થિરતાના, આવી જ સહનશીલતાના દર્શન છેક 95 વર્ષ સુધી આપણને થયા છે. તારીખ 30/9/2002 ના રોજ ગાંધીનગર અક્ષરધામમાં આતંકવાદી હુમલા બાદ સ્વામીશ્રી મુલાકાત માટે પધાર્યા હતા. ત્યાં આતંકવાદીઓની ગોળીથી પથ્થરની જાળીમાં જે કાણા પડ્યા હતા એ સંતો સ્વામીશ્રીને બતાવી રહ્યા હતા. ત્યાં અક્ષરધામમાં અંદર ઉભેલા એક સ્વયંસેવકે અજાણતા જ બારીનું બારણું બંધ કરી દીધું અને ત્યાં જ સ્વામી બાપાના જમણા હાથની પહેલી આંગળી એ દબાઈ ગઈ. લોહી નીકળવા લાગ્યું. ત્યારે તેમણે એક ચીસ કે ઉંકારોય કર્યો નહોતો. યોગી ચરણ સ્વામીએ ડ્રેસિંગ કર્યું. કાતર વડે લબડી પડેલી, છૂટી પડેલી ચામડી કાપી નાખી. આટલું થયું છતાં સહજતાથી જાણે કંઈ બન્યું જ નથી. આપણી સાથે કોઈકના લીધે, કોઈકની ભૂલથી આવું થયું હોય તો? અરે સજીવ તો ઠીક, જળ જેવા પલંગ કે ટેબલ અથડાયું હોય તો એને પાટું મારવાનું એ ઘણીવાર આપણે ચૂકતા નથી. પણ સ્વામીશ્રી જુદા હતા.
તેમણે દૈહિક દુઃખની વાત બીજાને ક્યારેય જણાવી પણ નથી. લગભગ 1981ના વર્ષમાં સ્વામીશ્રીને થાપામાં ગાંઠ થયેલી, પણ એમણે કોઈને વાત નહોતી કરી. 5 વર્ષ સુધી સહન કર્યું. 85ના ઉત્સવ વખતે ગાંઠ વધુ દુખવા લાગી અને ઉત્સવ નિમિત્તે 20 દિવસની અંદર 92 ગામની અંદર વિચરણ કર્યું, પધરામણી કરી, સભાઓ કરી. છેવટે બધાને ખબર પડી અને ડોક્ટરોએ નિર્ણય આપ્યો કે તાત્કાલિક ઓપરેશન કરવું પડશે. ત્યારે 5 વર્ષ પછી ઓપરેશન કરાવ્યું. તારીખ 31/3/2011ના રોજ સ્વામીશ્રી સારંગપુરમાં બિરાજમાન હતા. એ સમયે સામે બેઠેલા પૂજ્ય નારાયણ મુનિ સ્વામીએ કહ્યું કે બાપા, ખભો આપને દુખે છે? હા, થોડો ઘણો દુખે છે. દેહ હોય તો દુખે, રડવાથી દુઃખ ઓછું ન થાય. આવો પ્રત્યુત્તર સ્વામીશ્રી આપ્યો. ત્યાં પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી કહે, દુઃખ થોડું હોય તો સહન થાય, પણ વધારે હોય તો કઈ રીતે સહન થાય? ત્યારે બાપા બોલ્યા, પણ હું કરવાથી દુઃખ ઓછું ન થાય. બીજાને કહે તો બમણું થાય અને સાંભળનાર પણ દુઃખી થાય, માટે શાંતિથી સહન કરવું. આ દુઃખ સહન કરવાની સ્વામીશ્રીની ભાવના હતી. આ જ તેમની દેહાતીત સ્થિતિ હતી. દુઃખનું નિમિત્ત બનનારને પણ ઠપકો આપવાનો એમને ક્યારેય સંકલ્પ નહોતો થતો. 1983ના વર્ષે સ્વામી બાપા નડિયાદ પધાર્યા હતા. ગોવિંદભાઈની રાજન બિલ્ડર્સની મંદિર માટે આપેલ જગ્યા ઉપર પગલા કરવા માટે બાપા પધાર્યા હતા. જગ્યામાં સફાઈ બરાબર થયેલી નહોતી. એમાં એક મોટો કાંટો બાપાના પગની અંદર ઘૂસી ગયો. બાવળનો કાંટો ઘૂસી ગયો. સ્વામીશ્રીએ જાતે જ કાંટો ખેંચી લીધો. લોહીની ધાર છૂટી. કોઈને ખબર ન પડે એટલે બીજી બાજુ ફરી ગયા, પણ ખ્યાલ તો આવી ગયો. સ્વામીશ્રી તરત બોલ્યા, કોઈને કહેતા નહીં, કોઈને ઠપકો આપતા નહીં, કોઈની ઉપર રોષ કરવો નહીં. વાગવાનું હોય તો બંગલામાં રૂમમાં બેઠા હોય ને ત્યાંય વાગી જાય. કોઈને ઠપકો ન દેવો. તારીખ 1/7/2010ના રોજ સ્વામીશ્રી દિલ્હીમાં બિરાજમાન હતા. ડોક્ટર નિકુલ બાપાનું લોહી લેવા માટે ઇન્જેક્શન લઈને આવ્યા. એક વખત સોય ઘુસાડી પણ નિષ્ફળ ગયા. બીજા પ્રયત્ન તેઓ બ્લડ લઈ શક્યા. એ સંદર્ભમાં ડોક્ટર નિકુલે માફી માંગતા કહ્યું કે બાપા, માફ કરજો, 2 વાર મારી ભૂલને લીધે આપને તકલીફ પડી. એ સમયે સ્વામીશ્રી ખુમારીથી બોલ્યા હતા, हमको कुछ दुख नहीं है, हरक शोक नहीं है. इस शरीर में कितनी सोई लगाई थी और लगाई है, यहां भी चीर डाला है और यहां भी चीर डाला है, तुम मत घबराना. દુઃખ દેનારને પણ દુઃખ મુક્ત કરી દે તેવી દેહાતીત સ્થિતિ એ સ્વામી બાપાની હતી. અનેક ડોક્ટરોએ અનેકવાર વિચરણ ઓછું કરવા માટે અને આરામ કરવાની વાત કરી હતી, પણ પોતાના દેહ માટેના સૂચનો જાણે એમને સંભળાતા જ નહોતા. અમદાવાદમાં ડોક્ટર મધુભાઈએ કહ્યું કે હૃદયમાં તકલીફ છે, માટે વિચરણ ઓછું કરો, શ્રમ ઓછો લો. તે જ દિવસે બપોરે જમતી વખતે સ્વામીશ્રીએ કૃષ્ણવલ્લભ સ્વામીને કહ્યું કે ડોક્ટર કહે છે તમે જમો છો વધારે તો થોડું ખાવાનું ઓછું કરો. ડોક્ટરે કંઈક જુદી વાત કરી હતી, આરામ કરવાની વાત કરી હતી, વિચરણ ઓછું કરવાની વાત કરી હતી, અને બાપા કહે, ડોક્ટર કહે છે તમે ઓછું જમો. આપણને ડોક્ટરે ભોજન સંબંધી કંઈક ચરી આપી હોય, ન ખાવાના નિયમ આપ્યા હોય, તો ઘણા ડોક્ટરે જે કીધું હોય બીજાને કહેતા જ નથી. કારણ કે એ જ વસ્તુઓ વાનગી આપણે ખાવી હોય અને લોકો ડોક્ટરની પરેજી યાદ કરાવે તો ઘણાને કદાચ ખબર પડી ગઈ હોય અને પોતે જમવા જાય તો શું કે ના ના, સાવ એવી ના પાડી નથી, બંધી કરી નથી, ક્યારેક ક્યારેક તો લેવાની છૂટ આપી છે. આપણી વૃત્તિ દેહભાવ યુક્ત હોય છે. ઘણા આજે સ્વસ્થ હોય પણ ભવિષ્યની ખૂબ ચિંતા હોય છે. સ્વામીશ્રીને મોટી ઉંમરે દેહનું શું થશે, ભવિષ્યમાં કોઈ આપત્તિ આવશે તો શું થશે, એવી ચિંતા ક્યારેક કરી પણ નથી અને વ્યક્ત પણ કરી નથી. કોઈકે એકવાર કહ્યું તું બાપા, પૃથ્વી સાથે સ્કાયલેબ અથડાવાનો છે, પૃથ્વીનો પ્રલય થશે, અને એ સમયે બાપા બ્રહ્મકુમારીથી બોલ્યા હતા કે જીવતા લાખના અને મુવા 1.25 લાખના. આમ દેહની ચિંતા અને ચિંતવન બંનેથી તેઓ મુક્ત હતા. સ્વામીશ્રી દેહાતીત હતા એટલે જ તેઓ વિદેહી હોય તેમ વર્તી શકતા હતા. ભગવાન સ્વામિનારાયણ વરતાલના 20મા વતનાવતમાં કહે છે, જનક વિદેહી હતા, પ્રવૃત્તિ માર્ગમાં હતા, છતાં પણ નિર્વિકાર હતા.
મારા અડધા શરીરને ચંદન ચર્ચે અને અડધું શરીર તલવારથી કાપે, બે મારે બરોબર છે. આ મિથિલાપુરી બળી જાય તેમાં મારું કંઈ બળતું નથી. એમ સ્વામીસી દેહમાં હતા, છતાં પણ દેહથી બિલકુલ અસંગી અને વિરક્ત હતા. એમના પ્રત્યેક આશીર્વાદમાં દેહના નાશવંતપણાની, આત્માની સત્યતાની અચૂક વાત તેઓ કરતા. દુઃખ માત્ર દેહને છે. પોતાને દેહ માનો ત્યાં સુધી શબ્દ લાગશે, અપમાન લાગશે. પોતાને આત્મા માનો, અક્ષર માનો તો કોઈ દુઃખ છે જ નહીં. આ કેવળ તેમની વાણીમાં નહોતું, પરંતુ તેમના વર્તનમાં અક્ષરશઃ આપણને અનુભવાતું હતું. વર્ષો પૂર્વે સ્વામીસી નવસારીમાં બિરાજમાન હતા અને સુરત હોસ્પિટલના નિર્માણ સંબંધી એક મીટિંગ સ્વામીશ્રી બોલાવી હતી. મીટિંગ પૂર્વે સ્વામીશ્રીનું નોર્મલ રૂટીન બીપી ચેકઅપ કર્યું તો 50/20 આવ્યું. ડોક્ટર કિરણભાઈ સાથે હતા. એક વાર, બે વાર, 3 વાર બીપી ચેક કર્યું પણ સેમ આવે. એટલે ડોક્ટરને પરસેવો છૂટી ગયો કે અચાનક કંઈક થશે તો નવસારી જેવા નાનકડા ટાઉનમાં મોટી હોસ્પિટલની વ્યવસ્થા ક્યાંથી કરીશું? એટલે સેવકોએ ડોક્ટરે ના પાડી કે સ્વામીશ્રી આપણે મીટિંગ કેન્સલ કરીએ. સ્વામીશ્રી તે સમયે બોલ્યા કે ના, એ બધા આવી ગયા હોય, આપણે મીટિંગ કરી જ લઈએ. આવી પરિસ્થિતિમાં પણ 2 કલાક સુધી હોસ્પિટલના નિર્માણ અંગે સ્વામીશ્રીએ મીટિંગ કરી. આટલું ઓછું બીપી હતું છતાં પણ તેઓ તો અતિ પ્રફુલ્લિત હતા. તારીખ 7 જુલાઈ 1998ના રોજ ન્યુયોર્કની લેનોક્સિલ હોસ્પિટલમાં વિખ્યાત કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર મોજેસ અને ડોક્ટર સોડઝે બાપાની એન્જિયોગ્રાફી કરી અને હૃદયની ગંભીરતા જણાવી અને તાત્કાલિક બાયપાસ સર્જરી કરવી પડશે તેવો નિર્ણય આપી દીધો. બાપા હજુ તો એન્જિયોગ્રાફીના ટેબલ પર જ સૂતા હતા અને આ સમયે ડોક્ટર સોડ્સનો આસિસ્ટન્ટ, અંગ્રેજી ન જાણનાર સંત એવા પૂજ્ય કૃષ્ણવલ્લભ સ્વામી સાથે વાત કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. સાંઈ બાપા ટેબલ પર સૂતા સૂતા આ જોઈ ગયા અને ખડખડાટ હસી પડ્યા. બાયપાસ કરાવવું પડશે એવી જેવી સંતોએ બાપાને વાત કરી અને સ્વામીશ્રી બોલ્યા, કરી નાખો. કેટલા નિર્ભય! બાપાની બાયપાસ સર્જરીની અંદર સાથે રહેનાર ડોક્ટર નિલેશે કહ્યું હતું કે બાપા હંમેશા કહેતા, આ બધો તો દેહનો ભાવ છે, પણ એ સમય મને સમજાતું નહીં કે દેહ અને આત્મા જુદા કેવી રીતે થાય. પણ ઓપરેશનના બીજા જ દિવસે જ્યારે હું બાપાને આર્ટરિયલ પંક્ચર કરવા માટે ગયો અને એ સમયે સ્વામીશ્રી યોગીચરણ સ્વામી સાથે વાતો કરી રહ્યા હતા. આ આર્ટરિયલ પંક્ચર એટલી પેઇનફુલ વસ્તુ છે કે ભલભલા બૂમો પાડે. મેં પંક્ચર કર્યું. એ સમયે હું બાપાની સામે જોતો હતો પણ સ્વામીશ્રીની વાતો તો ચાલુ જ હતી. મુખની એક રેખા પણ વંકાઈ નહોતી. ત્યારે મને ખબર પડી કે દેહ અને આત્મા એક રીતે અલગ થઈ શકે છે. બાપાની બાયપાસ સર્જરી કરનાર વિશ્વવિખ્યાત હાર્ટ સર્જન ડોક્ટર સુબ્રમણ્યમ એકવાર ભારત પધાર્યા હતા. એ સમયે તેમને સ્વામીશ્રીના દર્શન કરવાની ઈચ્છા થઈ તો અમદાવાદથી સ્પેશિયલ દર્શન કરવા માટે નાનકડા શહેર હિંમતનગર તેઓ પધારતા હતા. એ સમયે તેમની સાથે રહેલા ડોક્ટર અતુલ ચોકસીએ પ્રશ્ન કર્યો કે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન માટે નાનકડા શહેર અને દૂર એવા હિંમતનગર આપ શા માટે પધારો છો? ત્યારે ડોક્ટર સુબ્રમણ્યમે ડોક્ટર અતુલ ચોકસીને વાત કરી હતી, આપ જે ગીતા વાંચો છો તે ગીતા પ્રમાણે પ્રમુખ સ્વામી જીવે છે. હી ઇઝ લિવિંગ ગીતા. નૈનમ છિદ્યંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવકઃ. આ ગીતા વચનો વિધવિધ સુર અને તાલમાં બોલનારા ગાનારા ઘણા હોય પણ સ્વામીશ્રી તો ન હન્ય તે હન્ય માને શરીરે આ વચન મુજબ વર્તનારા હતા અને એની જ અમીટ છાપ સૌ કોઈના જીવન ઉપર પડતી હતી. આવી જ અનુભૂતિ વિખ્યાત કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર તેજસ પટેલને પણ બાપાના શરીરમાં પેસમેકર મૂકતી વખતે થઈ હતી. એમણે આત્માની વાતો વાંચી હતી, સાંભળી હતી પણ મનાતી નહોતી અને એવા સમયે 92 વર્ષે એનેસ્થેસિયા વગર હસતા હસતા પેસમેકર મુકાવનાર સ્વામી બાપાની દેહાતીત સ્થિતિ, બ્રાહ્મ્ય સ્થિતિ જોઈ અને તેમને આત્માની વાત એ મનાઈ ગઈ હતી અને અનુભૂતિ થઈ કે સ્વામીશ્રી વિદેહી હતા. આજે પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજ પણ દેહ ભાવથી તદ્દન અલિપ્ત છે, દેહાતીત છે, અખંડ આત્મભાવે વર્તનાર સંત છે.
આજે મોટાભાગના સંશોધનો દેહભાવ વધારે તેવા હોય છે. બધે જ શરીરનું બોડીની કેર કરવાની વાતો થાય છે. અને બધી જ કેર કરવા છતાં પણ દેહભાવ તો દુઃખી કરે જ છે. એટલે જ ગરડા અંત્યના 39ના વતનાવતમાં ભગવાન સ્વામિનારાયણે કહ્યું છે, ભગવાનની માયા શું છે? દેહને વિશે અહમ અને મમત્વ એ જ ભગવાનની માયા છે. ભગવાન સ્વામિનારાયણ ગરડા મધ્ય પ્રકરણના 40ના વતનાવતમાં કહે છે, એક દંડવત પ્રણામ અધિક કરીને ભગવાનને પ્રાર્થના કરી, હે મહારાજ, આ દેહાદિકને વિશે અહમ અને મમત્વ હોય તે ટાળજો. પણ અહંકારને મમત્વ ક્યારે ટળે? તો મહારાજ ઉપાય બતાવતા ગરડા પ્રથમના 8મા વતનાવતમાં કહે છે, સાધુનો સંગ કરે તો દેહને વિશે જે અહમ બુદ્ધિ છે તે નિવૃત્તિ પામે. માનનીય રાષ્ટ્રપતિ અબ્દુલ કલામ સાહેબના જીવનમાં પ્રમુખ સ્વામી મહારાજના પ્રસંગથી આ ફળશ્રુતિ આપણે સૌ કોઈએ નિહાળી. તેઓ શ્રી બોલ્યા હતા કે પ્રમુખ સ્વામી હેઝ રિમૂવ્ડ માય આઈ એન્ડ મી. પ્રમુખ સ્વામી મહારાજે મારો અહમ ભાવ ટાળી નાખ્યો, મારું મમત્વ ટાળી નાખ્યું. આજે પણ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ ગુરુરી મહંત સ્વામી મહારાજના યોગે કરીને દેહના દુઃખો, દેહના રોગો, અનેક આપત્તિઓની વચ્ચે પણ અનેક સંતો અને અનેક હરિભક્તો દેહભાવથી અળગા રહી અને સ્થિરતા જાળવી શકે છે, સેવા ભક્તિ સત્સંગ કરી શકે છે. તે આજની 21મી સદીની મોટી અજાયબી છે. ડોક્ટર રાધાકૃષ્ણન બોલ્યા હતા, ટુડે વી લિવ ઇન ધીસ સોસાયટી નોટ બીકોઝ ઓફ સાયન્ટિફિક ઇન્વેન્શન બટ બીકોઝ ઓફ સેન્ટ્સ હુ લિવ ઇન ધીસ સોસાયટી. આજે આપણે સમાજમાં શાંતિથી જીવી રહ્યા છે એ કેવળ વૈજ્ઞાનિક સંશોધનોને લીધે નહીં, પરંતુ આવા પવિત્ર સંતો આપણી વચ્ચે ફરી રહ્યા છે, તેમના જીવનમાંથી પ્રેરણા પ્રાપ્ત કરીને આજે આપણે પણ પ્રગટ ગુણાતીત સંત મહંત સ્વામી મહારાજના સંગે દેવભાવથી મુક્ત વરી અક્ષરમહમ પુરુષોત્તમ દાસોસ્મી અક્ષર રૂપ થઈ પરબ્રહ્મની સેવા ભક્તિ ઉપાસના કરવાનો સંકલ્પ કરીએ. પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજની દેહાતીત સ્થિતિ સામે જોતા જોતા તેમને જ પ્રાર્થના કરીએ કે સ્વામી, આપ જે રીતે દેહભાવથી મુક્ત રહી શક્યા, આપમાં જે બ્રાહ્મી સ્થિતિના અમે દર્શન કર્યા, આપમાં જે આત્મનિષ્ઠા અમને સહેજે સહેજે દેખાતી હતી, એવી લાવવી તો અમારા માટે અઘરી લાગે છે. પણ હે સ્વામી બાપા, અમે ખાવા પીવાની બાબતે ક્યારે તકરાર ન કરીએ. આ વસ્તુ કે આવી વ્યવસ્થા જોઈએ જ તેઓ ક્યારે હઠાગ્રહ કે દુરાગ્રહ ન કરીએ. આરામ કે વિરામની ક્યારે ચિંતા ન કરીએ. મહારાજ, સ્વામી, સંતો કે ભક્તોને રાજી કરવામાં ક્યારે અમને અમારો દેહ આડો ન આવે. ધર્મપાલન, સેવા કે ભક્તિ કરવામાં અમે ક્યારે દેહને ગણકારીએ નહીં. અને દેહ સંબંધી રોગ કે દુઃખોની કદાપી અમે ફરિયાદો ન કરીએ. હું દેહ નહીં પણ હું આત્મા છું, તેવો વિચાર અમે નિત્ય કરતા રહીએ. એવી બળબુદ્ધિ શક્તિ આપો, એ જ આપના શ્રી ચરણોમાં પ્રાર્થના.